હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ચેનલ જીયાસ મોમ્સ કિચનમાં તમારું સ્વાગત છે અને હું છું ઉષા. તો આજે હું બનાવી રહી છું કોફતા કરી. એકદમ ડિલિશિયસ, એકદમ નરમ અને પોચા મુલાયમ, મોઢામાં નાખતા જ ઓગળી જાય તેવા આ કોફતા બન્યા છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, કરી પણ એકદમ સરસ અને એકદમ ઘટ એવી બની છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ કોફતા કરી તમે ઘરે પણ બનાવી શકો છો અને હવે તમારે હોટલમાં પણ જવાનું જરૂર નથી. ઘરે આસાનીથી બની શકે છે અને સાવ થોડા ઇન્ગ્રીડિયન્ટમાં બની શકે છે. તો ચાલો ફ્રેન્ડ્સ, આપણે સ્ટાર્ટ કરીશું. તો તેના માટે મેં આ એક મોટી દૂધી લીધી છે. તો આ દૂધી, આ તમે 250 ગ્રામ જેટલી મેં આ દૂધી લીધી હતી. તો આ એક મોટી દૂધીને આપણે સારી રીતે મેં છીણી નાખી. પહેલાં તો એને સાફ કરી નાખી. હવે આપણે સ્ટ્રેનરથી આપણે સારી રીતે ઝીણા સ્ટ્રેનરથી આપણે એને છીણવાની છે. તો આને સારી રીતે છીણવાની છે અને આને મિક્સરમાં ક્રશ નથી કરવાના, નહીં તો આપણો કોફતા નહીં બને. તો તમે જ્યારે પણ કોફતા બનાવો, જેમ કે તમે કોબીના પણ બનાવી શકો છો અથવા તો ફ્લાવરના પણ બનાવી શકો. ફ્લાવરના પણ બહુ સરસ એવા બને છે. તો તમારે તેને છીણવાનું છે. તો મેં અહીંયા દૂધીને સારી રીતે છીણી અને તેનું વધારાનું પાણી તેમાંથી મેં કાઢી નાખ્યું હતું. તો હવે આપણે તેનો મસાલો બનાવીશું. તો મેં અહીંયા લસણ અને 2 લીલા મરચાં, તેને આપણે મીઠું નાખીને સારી રીતે ખાંડણીથી ખાંડી નાખીશું. અને તમારે જો મિક્સરમાં ક્રશ કરવા હોય તો મિક્સરમાં પણ તમે મસાલો ક્રશ કરી શકો છો. તો ખાંડવાથી અધકચરો રહે છે અને મોઢામાં આવે તો સરસ એવો ટેસ્ટ આવે છે. તો હવે તેને આપણે સારી રીતે ખાંડી નાખીશું. અને જે આપણે દૂધી છીણીને તૈયાર કરીને રાખી છે, તો તેને આ એક બાઉલમાં એડ કરીશું અને તેમાં આપણે મસાલો પણ એડ કરીશું. તો મસાલામાં અહીંયા આપણે અડધી ચમચી જેટલું આપણે હળદર પાવડર એડ કરવાનો છે. તો અહીંયા મેં હળદર લીધી છે અડધી ચમચી. 1 ચમચી અથવા અડધી ચમચી લાલ મરચું, લીલા મરચાં આપણે એડ કર્યા છે. તીખાશ પ્રમાણે ઓછી થાય તે માટે મેં અડધી ચમચી લાલ મરચું એડ કર્યું છે. અડધી ચમચી ધાણા જીરું અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો, અડધીથી પણ ઓછો ગરમ મસાલો એડ કરીશું. અને આમાં તમે તલ પણ એડ કરી શકો છો. તમારે જે પણ આમાં એડ કરવું તે કરી શકો છો. અને અહીંયા જે આપણે મસાલો આપણે ખાંડીને રાખ્યો હતો, લસણ, લીલા મરચાં, તે આપણે તેમાં એડ કરીને થોડોક ચણાનો લોટ એડ કરીશું. ચણાનો લોટ મેં અહીંયા 4 થી 5 ચમચી જેટલો ચણાનો લોટ નાખ્યો છે, કેમ કે દૂધી આપણી થોડીક વધારે હતી, એટલે તે પ્રમાણે આપણે ચણાનો લોટ 4 થી 5 ચમચી, જે આપણે રેગ્યુલર ખાવામાં લઈએ છીએ તે ચમચી, મેં અહીંયા 4 થી 5 ચમચી ચણાનો લોટ એડ કર્યો છે. અને તેને હવે આ સારી રીતે મિક્સ કરીને આપણે એકદમ મિક્સર બનાવવાનું છે. તેમાં આપણે પાણી નથી એડ કરવાનું, કેમ કે દૂધીમાંથી પાણી વધારે નીકળે છે. હવે આમાં ગરમ તેલ એડ કરવાનું છે. તો તેલ એડ કર્યા પછી સારી રીતે મિક્સ કરી નાખવાનું છે. તો તમારે આમાં પાણી નથી એડ કરવાનું, કેમ કે દૂધીમાં બહુ જ પાણી વધારે પડતું નીકળે છે. આટલું પાણી કાઢ્યા પછી પણ તેમાં પાણી નીકળે છે. તો હવે આ દરેક મિક્સરને આપણે સારી રીતે મિક્સ કરી નાખીશું અને કોફતા બનાવી નાખીશું. તો કોફતા બનાવવા માટે તમે આમાં મૂઠિયા પણ બનાવી શકો છો. જો તમારે મૂઠિયા કોફતા ગોળ બનાવવાના હોય તો મૂઠિયા પણ બનાવીને તેને તળી શકો છો. તો પણ મેં અહીંયા રાઉન્ડ શેપમાં કોફતા બનાવ્યા છે. તો અહીંયા આપણે એકદમ રાઉન્ડ શેપમાં કોફતા બનાવીને તળવાના છે. તો તમે જોઈ, આમાં સોડા પણ નથી નાખ્યો, બેકિંગ સોડા એવું કાંઈ નથી નાખ્યું, તો પણ એકદમ પોચા અને સરસ એવા બને છે કોફતા. તો હવે આપણે તેને સારી રીતે તળી નાખીશું. તો તળવામાં તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે ફ્લેમ થોડીક ઓછી રાખવાની છે, કેમ કે અંદરથી પણ શેકાવા જોઈએ, તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. તો મેં અહીંયા ગેસની ફ્લેમ થોડીક ઓછી રાખી છે. તો હવે તેને સારી રીતે આપણે પહેલાં નાખ્યા પછી કોફતા એકદમ ઉપર આવી જાય એટલે તેને આપણે ફેરવી નાખવાના છે. અને આ કોફતા કરી તમે ઘરે બનાવો તો એકદમ સરસ એવા ટેસ્ટી બને છે. તો અહીંયા મેં કોફતા 5 થી 6, 7 થી 8 મેં કોફતા આમાં તેલમાં એડ કર્યા છે. અને હવે તેને સારી રીતે આપણે તળી નાખીશું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ સરસ એવું તેલ પણ પહેલાં મેં ગેસ વધારી રાખ્યો હતો, એટલે થોડાક કોફતા નાખ્યા પછી થોડાક સહેજ વધારે પડતા
બ્રાઉન કલરના થઈ ગયા હતા. તો તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, કોફતા બળવા દાજવા ન જોઈએ. તો હવે આપણે તેને સારી રીતે ફેરવી નાખીશું અને જે બ્રાઉન થઈ ગયા છે તેને આપણે કાઢી નાખીશું. અને જો બ્રાઉન થઈ ગયા તો પણ એકદમ પોચા એકદમ સરસ એવા કોફતા તૈયાર થઈ ગયા હતા. હું તમને દેખાડવાની પણ છું કે કોફતા બ્રાઉન થઈ ગયા હોવા છતાં પણ એકદમ સરસ એવા પોચા અને નરમ બન્યા હતા. તો હવે આપણે કોફતાને પલટાવી નાખીશું અને થોડાક ગોલ્ડન કલરના થાય ત્યાં સુધી આપણે તેને તળી નાખીશું. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ સરસ અને ટેસ્ટી અને તમને વારંવાર બનાવવાનું મન થશે. તો તમે એકવાર બનાવશો તો તમને વારંવાર બનાવવાનું મન થઈ જશે, કેમ કે સરસ એવા કોફતા અને એની ગ્રેવી બહુ સરસ એવી ટેસ્ટી બને છે. રોજ રોજ આપણે શાક રોટલો કેટલો બનાવો, તો ક્યારેક આવી વાનગી આવી ડીશ પણ ક્યારેક બનાવવી જોઈએ. તો તમને હું તોડીને પણ દેખાડીશ કોફતા. જે મેં આ બ્રાઉન કલરનું જે પહેલાં થઈ ગયું હતું એકદમ પોચા અને મુલાયમ, જો તમે જોતાં જ તમને ખાવાનું મન થાય એવા ટેસ્ટી એવા કોફતા બન્યા છે. અને આ કોફતા તળ્યા પછી 2 થી 3 તો હું આમનામ જ ખાઈ ગઈ હતી. તો હવે આપણે કોફતા તૈયાર થઈ ગયા છે તો તેની ગ્રેવી બનાવીશું. તો ગ્રેવીમાં મેં અહીંયા 2 ડુંગળી અને 1 ટમાટું લીધું છે. તો તેને આપણે મિક્સર ગ્રાઇન્ડમાં ગ્રાઇન્ડ કરી નાખીશું. તો તમે આમાં ગરમ મસાલો જે નાખવો હોય તે પણ તમે એડ કરી શકો છો, પણ મેં સાવ સિમ્પલ સાદી રીતે જ બનાવ્યું છે. ઘણા લોકો પાસે એવું પણ આટલું બધું હોતું નથી. ગરમ મસાલામાં ઘણી નવી વેરાયટી હોય છે. મેં પણ સાદી રીતે જ બનાવ્યું હતું કરી. તો હવે આપણે જે કરી મેં તૈયાર કરી નાખી હતી, મિક્સર ગ્રાઇન્ડ કરી નાખ્યું હતું મેં ડુંગળી અને ટમેટાં. તો પહેલાં હવે આપણે તે કરી બનાવવાની તૈયારી કરીશું. તો મેં અહીંયા તેલ ગરમ થયું એટલે તેમાં રાઈ એડ કરી નાખી છે. તો રાઈ ફૂટવા લાગી એટલે તેમાં આપણે મીઠો લીમડો એડ કરવાનો છે. તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, કરી બનાવવાની તૈયારી કરીશું. તો અહીંયા મેં રાઈના દાણા એડ કર્યા છે, થોડીક જ રાઈ નાખી છે. અને રાઈ નાખ્યા પછી મીઠો લીમડો એડ કરીશું અને મીઠા લીમડા પછી આપણે જીરું અને હિંગ એડ કરીશું. અને પછી આપણે જે મિક્સર ગ્રાઇન્ડ કરી નાખ્યું છે ડુંગળી અને ટમાટાનું તે આમાં એડ કરીશું. અને તમે ડુંગળી ટમેટામાં લીલા મરચાં પણ મિક્સરમાં ગ્રાઇન્ડ કરી શકો છો, પણ મેં તે એડ નથી કર્યા કેમ કે કોફતામાં વધારે પડતા જ અમે લીલા મરચાં એડ કરી દીધા છે. એટલે જો તમારે ગ્રેવીમાં નાખવા હોય તો તમે નાખી શકો છો. તો હવે આપણે મસાલો બધું મિક્સ કરીમાં નાખીશું. તો તેને સારી રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી એને સારી રીતે સાતળીશું. તો એકદમ સરસ અને ટેસ્ટી એવી કરી બને છે. તો કરીમાં તમે દહીં પણ એડ કરી શકો છો. તો અહીંયા કરીમાં મેં દહીં નથી એડ કર્યું. તમારે જો દહીં એડ કરવું તો તમે દહીં પણ એડ કરી શકો છો. તો હવે સારી રીતે આપણે મિક્સ કરી નાખીશું. સારી રીતે હલાવતા આપણે કરી સરસ રીતે એકદમ હું તમને નજીકથી દેખાડી રહી છું, એકદમ ગોલ્ડન જેવી થઈ ગઈ છે, જેથી ડુંગળી અને ટમેટાં કાચા પણ નથી. હવે આપણે મસાલો લીલા મરચાં અને આદુ લસણની પેસ્ટ એડ કરી દઈશું. અને તમારે લીલા મરચાં જો ડુંગળીમાં નાખવા હોય તો તમે તેમાં પણ નાખીને ગ્રાઇન્ડ કરી શકો છો, પણ મેં આજે કોફતામાં વધારે હતા એટલે મેં એમાં નાખ્યા છે. અને હવે આમાં આપણે લાલ મરચું, હળદર, ધાણા જીરું એડ કરીશું, કેમ કે લીલા મરચાં આમાં થોડાક વધારે નાખાઈ ગયા છે એટલે થોડુંક ઓછું નાખવાનું છે. તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો. મેં અડધી ચમચી લાલ મરચું, અડધી ચમચી ધાણા જીરું અને હળદર નાખી છે. અને હવે આમાં આપણે પાણી એડ કરીશું. એકદમ મસાલો સરસ રીતે ચડી જાય એટલે આપણે પાણી નાખીને ગ્રેવી બનાવીશું. તો એ પાણી નાખ્યા પછી આપણે સરસ રીતે એને હલાવી નાખીશું. તો થોડુંક ગ્રેવી હજી ઘટ છે તો થોડુંક હજી પાણી આપણે એમાં એડ કરીશું. ગ્રેવી તમારે થોડીક ઘટ રાખવાની. તમે કોફતા નાખશો એટલે ગ્રેવી થોડુંક પાણી પી જશે, એટલે તમારે થોડુંક ગ્રેવી પાતળી રાખવાની. તો મેં આમાં કસૂરી મેથી નાખી છે. કસૂરી મેથી નાખવું જરૂરી છે, એનો ટેસ્ટ બહુ સારો આવે છે. અને થોડુંક ગ્રેવી થોડીક વધારે પડતી ઘટ હતી, મેં થોડુંક પાણી એડ કર્યું છે અને થોડીક વાર આપણે તેને આમનામ થવા દઈશું.
અને હવે આપણે તેમાં કોફતા નાખીશું, કોફતા એડ કરવાના છે. અને આ રેસીપી તમને કેવી લાગી છે તે મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. અને મારી ચેનલ જીયાઝ મોમ્સ કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પ્લીઝ ફ્રેન્ડ્સ, અને લાઈક કરવાનું ભૂલતા નહીં. તમે જોઈ શકો છો આપણા કોફતા એકદમ સરસ એવા બની ગયા છે. અને ઉપરથી થોડીક ખાંડ એડ કરીશું અને થોડોક લીલી કોથમરીથી આપણે તેને ગાર્નિશ કરીશું. એકદમ સરસ અને ડિલિશિયસ એવા કોફતા કરી બનીને તૈયાર થઈ ગયા છે. થોડોક ગરમ મસાલો એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી નાખીશું. અને આ કોફતા કરી જેવા બની જાય તરત જ ગરમ ગરમ સર્વ કરી નાખવાનું. નહીં તે કોફતા આ ગ્રેવી તરત સૂસી લેશે, પાણી સૂઈ લેશે અને કોફતા ગ્રેવી નહીં રહે. એટલે ગરમ ગરમ પીરસવાનો બહુ સરસ એવો ટેસ્ટ આવે છે. તો ઉપરથી આપણે લીલા ધાણાનું ગાર્નિશ કરીશું. અને હવે આપણી આ કોફતા કરી તૈયાર થઈ ગઈ છે. ફ્રેન્ડ્સ, તમને કેવી લાગી છે મારી રેસીપી પ્લીઝ કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો. અને લાઈક કરવાનું ભૂલતા નહીં. તમે જોઈ શકો છો એકદમ સરસ અને ડિલિશિયસ એવી બનીને કોફતા કરી તૈયાર થઈ ગઈ છે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.